માયાનું નામ છે. માયા આપણને સપનું આવે નહીં જ એવી સસલાને સિંગ હોતા નથી, અને કોઈ સસલાની સિંગ ઉપર પીએચડી થાય તો એનો વ્યર્થ બકવાસ છે, વ્યર્થ મથણું છે. જાજવાના નીરમાં કોઈ પીએચડી થાય તો એનું મથણું ખોટું છે. જગતને પણ જાંજવાનું નીર કીધું. પરમાત્મા છે, પછી આ પ્રકૃતિ ક્યાંથી આવે? છતાં પણ બે પુરુષો છે એવું આવ્યું, એક અવિનાશી છે અને એક વિનાશી છે. વિનાશીમાં બધો બદલાવ છે, પરિવર્તનશીલ છે. ડેડ બોડી હોય ને સળગાવી નાખે તો એ ડેડ બોડીનું પરિવર્તન પામે રાખમાં. નાશ તો કોઈ વસ્તુનો ક્યારેય થતો જ નથી, પણ પરિવર્તન પામે એટલે એને પ્રકૃતિ કીધી, માયા કીધી. અને પરમાત્મા છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. જ્યોતિમાં કહેતા કે જેમાં ફેરફાર નથી એમાં ફરિયાદ નથી, અને જેમાં ફરિયાદ છે એમાં ફેરફાર, જેમાં ફેરફાર છે એમાં ફરિયાદ. પરમાત્મા જ્યારે જેને મળ્યો છે ત્યારે એક જ સ્વરૂપે મળ્યો છે, એમાં કોઈ ફેરફાર નથી. એનો અંશ છે એના જેવો જ છે. હાકરનો મોટો કાંગડો ગમે તે ચાખો કર્યો લાગે અને એમાંથી છોટી કણી સુધી પાડો તો એ કાંઈ કડવી ન લાગે, એ પણ તમને મીઠી જ લાગે. એમ ઈશ્વર છે એ સર્વત્ર છે, સમર્થ છે, અખંડ છે, અયોનિત છે. એનો અંશ જે જીવ કહેવાય એ પણ એના જેવો જ છે. પણ જીવની જાત અજ્ઞાન ક્યારે થઈ કે પંચવિષયની ઝાડમાં ફસાઈ ગયો. તેવી તાપથી એ દાજવા લાગ્યો અને પોતાને શરીર માનવા લાગ્યો. શરીર યોનિના માધ્યમ દ્વારા આ ફાની દુનિયામાં આવે છે. સતત બદલાતી ચીજ છે, અસ્વસ્થ, સ્વસ્થ નહીં, સતત બદલાતી ચીજ છે. ઘડિયાળમાં તમે કોકનો ટાઈમ છે ને ત્યાં 2-4 સેકન્ડ વધી ગઈ હોય અને કાં 2-4 સેકન્ડ ઘટી ગઈ હોય. કોઈ ઘડિયાળને નક્કી પણ ટાઈમ કહેતું નથી કે આટલા વાગ્યા એમ કે 11 વાગ્યા એમ કે 11:10 થઈ ગઈ હોય કે 11:10 હોય. એમ સતત બદલાતી ચીજ છે. પરમાત્મામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે નથી ફેરફાર એ પરમાત્મા છે, અને ફેરફાર છે એ પ્રકૃતિ કહેતા માયા છે. માયા કોઈ કે મારે તજવી છે તો એ તજી શકાય એમ નથી. સંતો ભાઈ માયા તજી ન જાય. જેમ વહેલી એટલે વેલ વૃક્ષ લપટાય, સંતો ભાઈ માયા તજી ન જાય. નજર તમાશા દેખ્યા चाहिए, રસના કો રસ ભાવે. નજર આંખ છે, હે લાખા મનના રૂપ તમે નિશ્ચય જાણજો ખોટા, અને એથી તમે રહેજો અળગા. આંખથી જેટલું જોવો, એક જોવો તો તમારી આંખ છે એ સ્થિર પ્રકાશ ફેંકશે. જુદું જુદું જોશો તો તમારી આંખ છે એ અસ્થિર વાઇબ્રેટ વાળો પ્રકાશ ફેંકશે.
વાઇબ્રેટવાળો પ્રકાશ વાતાવરણમાં ગરમી ઉષ્ણતા ફેલાવે છે અને સ્થિર પ્રકાશ છે એ વાતાવરણમાં શીતળતા ફેલાવે છે. સંતોનું જ્ઞાન હિમાલય જેવું ટાઢું હોય છે એનું કારણ જ છે. હા, સંતોનું જ્ઞાન છે એ હિમાલય જેવું ટાઢું હોય છે. પાંડવો હિમાલયમાં ગયેલા, પણ ક્યાં હિમાલયમાં? એ જ્ઞાન હિમાલય જઈને ગયેલા, પડી ગયા. જય પહોંચ્યા સ્વર્ગામાં. એવા એવા બિરુદ અંબારો મેં દાતા હર્ષોભા લાગે પ્યારી. ભક્તોને કાજ મોટા ભૂપ નરદરિયા પ્રહલાદુ ગાયડા પ્રભુએ કે ગુરુએ શેનમાં. એવા એવા સાંભળોને રજ ભગત ભવ તારણ એક રજ માલિક મારી. એટલે પરમાત્માના ગુણાનુવાદ ગાય છે. અચૂતાને કહે છે, એ અચૂત બેટા